નમસ્કાર ખેડૂત મિત્રો, હું આરજે બારૈયા અક્ષર ફાર્મ ટેક તરફથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. બીજાના ભલામાં આપણું ભલું, ખેડૂત સુખી તો આપણે સૌ સુખી. આજે હું એક ગામમાં આવ્યો છું જે ખેડૂતની મુલાકાત લેવા, અને તલનું વાવેતર કરેલું છે. એમાં એમને શું શું ટ્રીટમેન્ટ કરેલી આપણે ખુદ ખેડૂતભાઈ પાસે જાણીએ. તમારું નામ? રણજીતભાઈ અર્જુનભાઈ બારડ, ગામ સિંગરાજ. બરોબર. હવે તમારા તલનું વાવેતર કેટલા વીઘામાં છે? આ 1 એકરમાં તલનું વાવેતર છે. બરોબર. અને આ કેટલા ટાઈમના તલ છે? કેટલા ટાઈમ સમય? અત્યારે આ 2 મહિના ઉપર છે. બરોબર. 2 મહિના ને 2 મહિનાને લગભગ 8 દિવસ હશે. 8 દિવસ. બરોબર. હવે આમાં તમે શું ટ્રીટમેન્ટ કરેલી? પહેલી ટ્રીટમેન્ટ તો એ છે કે પૃથ્વી અમૃત આવે ને, ઓલું ખાતર, દાણાદાર ખાતર, દાણેદાર, એ આમાં પેલું નાખ્યું છે. બરોબર. કેમ કે જમીનની પાયામાં જમીનની શિકાસ વધારે ને હતી. એનાથી શું ફરક પડ્યો તમને? ફરક તો ઘણો છે સાહેબ, તમારા સામે જ છે. બતાવો મને, આ બતાવો. જો કેટલું જમીન ગ્રોથ મારે અંદરથી ઉપસી છે. જમીન આ જમીન બરોબર પોષણ રહે છે અને ઉપસી છે. જો બરોબર બરોબર, જમીન પોચી થઈ. બરોબર. અને ઉપસી ગઈ. નકર ઓલી તૈડા પડવાનો તૈડા પડે છે. પછી પ્લસ વસ્તુ એવું છે કે શિકાસને કારણે આ મૂળને વિકાસ નથી થવા દેતું. બરોબર. બરોબર. આ પોષણ રહે, એમાં વિકાસ સારો થાય છે. એટલે ઉગાવોમાં કઈ બીજો પ્રશ્ન નથી. ઉગાવવામાં તો કમ્પ્લીટ ઉગાવો છે. કમ્પ્લીટ ઉગાવો. જમીન પણ ભરભરી થઈ. ભરભરી થઈ ગઈ છે. બરોબર. પછી બ્લેક અમૃતનો સ્પ્રે બ્લેક અમૃત તો 1 મહિના દિવસ પછી જે સ્પ્રે અપાણો ને, પછી જે પીળા ટપકા હતા, બરોબર, અમુક જગ્યાએ ફૂગને લીધે પીળા થઈ જાય, પીળા થઈ ગયા. પીળાશ થઈ ગયું હોય, એના લીધે એમાં કવર એવું થવા વળી ગયું કે આખું જો 2-3 જગ્યાએ દેખાય છે, એનો ગ્રોથ જ અલગ પડી ગયો છે. બરોબર. બરોબર. આવી રીતનું થોડુંક બ્લેક અમૃતનું રિઝલ્ટ તો અમને મળ્યું છે. એટલે જ્યાં જ્યાં તમને પીળા પીળા દેખાતા તલ, અમે બ્લેક અમૃતથી મળ્યો છે, પણ એનું રિઝલ્ટ એમાં મળ્યું છે. જે પીળાશ પડેલા હતા એમાં પણ સારું રિઝલ્ટ મળી ગયું. બરોબર. અને ગ્રોથમાં પણ સારું છે, પ્લસ ફ્લાવરિંગ સારું આવે છે. બરોબર. બરોબર. રિઝલ્ટ બ્લેક અમૃતનો તમે એક જ સ્પ્રે કરેલો અને પાયામાં પૃથ્વી અમૃત. ખેડૂત મિત્રોને શું જણાવશો તમે કે બ્લેક અમૃત, પૃથ્વી અમૃતથી ફાયદા શું છે? ફાયદા તો છે જ ને સાહેબ, તમારા સામે વપરાય કે ના વપરાય? વપરાય. બ્લેક અમૃત, પૃથ્વી અમૃત, રક્ષા અમૃત જે વસ્તુ છે, ઓર્ગેનિક વસ્તુ છે, આને તો વાપરવાથી વધારે ફાયદો છે. ઓકે, થેન્ક યુ. બરોબર.